તો ઘણી લાગે ખત્રી દાદાની ચમકા આ ખેતરમાં ટોકન જ મને કે પાટે ભય પાડે તો પણ મારે હે ને હવે વિચારીને કોમ કરવું પડશે કેમ કે પહેલાં કોમ નહીં થાય ને તો ચાલશે પણ ખત્રી દાદાથી છેતરાવું નહીં કેમ કે ખત્રી દાદાને હવે એવી રીતે શીખર મગજમાં કઈ ઈડી હે ને તે મારા બેટા મારા જેવી થઈ ગયા. હા મને છોડતા નહીં, બીજા બધાને કોઈને કશું કહેતા નહીં. અને હું મારા બેટા ક્ષેત્રમાં કોમ કરતો હતો અને કે પાટે મને આખું ગોચાંબુ ખવડાવી દીધું. એટલે ખત્રી દાદાથી હવે મારે સાવધાન રહેવું પડશે. ખત્રી દાદાનો કોઈ વિશ્વાસ નહીં. રાતા હાથમાં શું હોય, ફરસી હોય, કોઈ તો ચપ્પુ હોય, કોઈ તો સળી હોય, એક પેટમાં કાલે તો આપણે તો મરી જ નાખે ને. એટલે આપણે હા ને જોઈ વિચારીને કોમ કરવું ના થાય તો કોઈ વાંધો નહીં, પણ મળવું તો નહીં જ ખત્રી દાદાના હાથે. કેમ કે હા ને ખત્રી દાદા આવી જાય ને આપણે મરી નાખે તો દોષી રનમાં રે તો લોચા પડે. એટલે જવા દે ઘરે હે જવા નીકળી જો કાંઈ કા. હા બોલો બોલો. શું નાલિયા અલ્યા જયંતભાઈ શું કરો બોલે યાર? પાણી પીવા આવ્યા હતા? ના ખાલી ઇન્નમ. અને બોલતો હમણાં મેં બંધ રાખ્યો, ચાલુ નહીં કર્યો. પાણી નહીં, ચોમાનું કદાચ ભર્યું છે. અને અત્યારે ચો ગયા તમે? જે તો ખેતર બરોબર, હા પણ હમણાં યાર તમે નહીં માનો, તમારી વાત સાચી છે. હું હમણાં ખેતરમાં આવ્યો ને હજુ 2-4 દાડા થયા છે. હા હા. અને ઓય મારા ઝાડમાં ખાલી પેલું અમુક ઘાસ, ખરાબ ઘાસ હતું ને, હું કાપી નાખતો હતો બહાર. અને મારો બેટો ખત્રી દાદા આવ્યો ને અને હું તો ઓમ કરી તોડતો હતો અને એક પાટું મેળ્યું ને કે પાટે હું ગોટિયાંબુ ખાઈ ગયો. હું તોડી હાડ્યો અમે યાર. વાત તો સાચી નીકળી ને? વાત સાચી. 3 દાડે હું આ ખેતરમાં આવ્યો. હા ઓય યાર એટલે ઘેર હોય ખત્રી દાદા હતા? શીખર મારે બેટા મને તો કઈ ખબર નહીં. ખત્રી દાદા ઓય છે કે કઈ વેર બાચી હતી આપણા અંગાત યાર. આઈ તો સોના મોને આવીને મારીને જતા રહે યાર. એટલે તમારે કોઈ વાત બાત થઈ? ના વાત નહીં થઈ. હું ભૂજ નહીં જોવા. હા ના હા હજુ કરીએ ત્યાં. હા હું આમ તો કશું થોડી વાત થઈ હોત ને તો ખબર પડી રહે. અલ્યા હવે હું શું વાત કરે કે મેં કદાચ કોઈ વાત જ નહીં કરી, ડાયરેક્ટ પાટું મેલ્યું એટલે હું તો શું લેવું ઉભો રહું યાર. ના મારની બીકમાં તો કોઈ ના ઉભું રહે ને. તાન યાર પછી હું ખોટા ચોમામાં હાથ પગ ભાગવાઈ ના કે સોરી હેડવું સારું. ના વાત સાચી. તે હવે તો હેડે રાખો. હવે તો ઘર હમો જો દાળ થતો જતો રહ્યો કે ખત્રી દાદાનો કોઈ નક્કી નહીં કયા ટાઈમે આવી જાય, કયા ટાઈમે પાછા તે દાળ તો પાટું જ મેલી તું. આ તો હા ઘાટા હાપુચા પતાવી દે તો નક્કી નહીં દાદાવાનું. પેલા રમેશજી ભેગા થયા હતા મને કે ઉભા રે પણ હું નહીં ઉભો રહ્યો દાદા. હા તો એટલે હવે તાણ મારે ભાઈ ઘરમાં આવવું હોય. હાલ હતા ને ના લેવાય યાર. બરોબર. મોકો આઈ છોકરા એકલા જતા ના આવજો યાર. ખત્રી દાદાની બહુ બીક છે અને આ છોકરા મોકલાને જો ધોશે યાર. ના વાત સાચી તમારી. હા અને હું કહું હા તમારો બાદ હું તો ઓમ જઉં છું. શર્માજી ઓમ ઓટો મારા જો છે તમે કે બે ઓટો નહીં મારો મેડમ સાલવાના ઘેર લે હાલ હતા. કેદાર હું તો વાહ વરસાદ ચાલુ થઈ જાય ખેતરમાં ભેગા થઈ જાય તો મનતા નતા. એટલે મને પાછું છોકરાએ કીધું કે કાકા આપણને તો ખબર છે કે ખત્રી દાદા આવશે તો પછી તમારે જોઈને તો શેતમ જવાનું આવતું હતું, પણ હું કહું હવે એવા ટાઈમે તો આપણને ખબર કર્યું આવી જ જવાનું હતું. આ તો છોકરા બરાબર વાત સાચી કરી હતી. પણ અમુક જેન ભાઈ વાત શું હોય ખબર નહીં પડતી. ખત્રી દાદાએ આપણા અંગા આપણે એમને શું બગાડ્યું યાર? દાદાઓને એવું બગાડવા ના હોય. તાન દાદા આવક નહીં હા અને એમ કહી દે ને કે આટલી વસ્તુ લાય અને ના હાલો એટલે ડાયરેક્ટ દેવાન કરે. પણ મને તો કોઈ પૂછ્યું જ નહીં અહીંયા છે કે પાછે ગોચાંબુ ખવડાવી દીધું યાર. એટલે એને ગામમાં હવે પહેલી વાર જ આવ્યા છે. હા એ વાત સાચી છે. હવે કોઈ કરવું એટલે પડશે બીક યાર. તો પેલી બતાવે ને. હવે મારે હું બનાવે તો 2-4 આગેવાનો ભેગું થવું પડશે. આ તમને મારે હા એ તમે ગામમાં કીધું છે કોક ના? ગામમાં મેં કોઈ નહીં કીધું યાર. દોશીને નહીં કીધું ને. હા કેમ કે દોશીને કહું તો મારે ઇજ્જત જાય. એટલે હાલ નહીં કયો બીજી વાર મારશે એટલે કયો. ના એટલે એમને દોશીને કેવું લાગે ખબર છે હા કે આયા બીવાતા છે અને માર ખાઈને આવતા છે એટલે આપણે કદી માર ખાઈએ ગમે તો પણ દોશીને ઘરે કશું નહીં કહેવાનું. એટલે તો જો ગામમાં બાજા હોય ને હા તો બરોબર હે, પણ આ તો દાદાનું કોમ હે એ ડોશીને કેવું પડે ને કે ડોશી એ લેતી જાય. અને વાત સાચી પણ દોશીને ના કહેવાય આબરૂ જાય. હું એટલે આ તું રખડ્યો કે સીધો ઘેર જજે પાહો. અરે ઓય છોકરા અહીંયા એકલો નામ એકલા યાર. ના તો કહી દીધું અને જતું રહ્યા તો છોકરું. પણ એને હું કહું તમને હા આ ખત્રી દાદાનું યાર કોક વિચારવું પડે યાર. આવું તો ના ચાલે. ક્ષેત્રમાં હવે આપણા ક્ષેત્રમાં આપણે બીવાઈએ તો આપણે કોમ કોણ કરવા જાય યાર. ના વાત સાચી, પણ મારું કેવું ખબર હા એ દાદા આવવાને આપણને મારે ને એ બધું કરે એના કરતી સવારે જઈએ અને બપોરની વેળા ઘેર રહીએ. આ વખત તો બરોબર મને મારીને જેવો ખત્રી દાદા, પણ જો આ વખત હાથમાં આવે તો માતાની છોકરા ખત્રી દાદાની તો 32 દોત ના પાઈ નાખું તો મને ઓળખ કોણ. ના એ તો તમારો વિષય યાર. ખત્રી દાદાનું કોઈ કરવું પડશે યાર. એટલે ખતરી કરતા ઈસાજી હા કયા ખતરી વાત કરો?
અલ્યા એક તો તું બોલી ને ભાઈ હા. એમાં લગી મને ખબર પડતી નહીં બરોબર એમતા ના તો તું ઓપરેશન કરાવી દે જીભનું. કયા ખત્રીની વાત કરો? અલ્યા ખતરી તો આ પૂછીને જેન્ટભાઈ પૂછ, મને તો પરિચય હા પણ જેન્ટભાઈ પૂછો પહેલા. એમ તો ભા હા, ગામમાં કોક દાદા આવ્યો એ પગ કયો દાદા આવ્યો? પગ એ બધો કરતી મોટો દાદા. લે ઈસાજી, હા તો તમારા કોઈ મોટા ભા હા? પા નહીં પણ એમતા એક વાત સાચી કહી દઉં અ. કે ખત્રી દાદા તો બરોબર હા પણ ખત્રી દાદા થી ડેન્જર તો તું હી યાર. ચમ તું આ અટકેટ કઈ બોલી નહીં મત મને નહીં ખબર પડતી યાર. ખત્રી દાદા બહુ ડેન્જર છે યાર. ચમ શું કરે એ રહ્યો? અલ્યા શું કરે યાર, હવે આપણા ખેતરમાં અહીં તો આપણા ખેતરમાં અહીં આપણે પાટો મેલી નાહી જતો હોય તો એ કેટલો ડેન્જર હશે આપણા માટે યાર. કોક કર્યો છે તાપ? કશું કર્યું નહીં અમે એનું કશું લીધું નહીં, કશું ઝઘડો નહીં, જો કદી ભેગા નહીં થયા પણ હું એકદમ કોમ કરતો ને ખેતરમાં એક પાટે મને ગોટેમ્બો ખવડાવી દીધું યાર. અને હું આ જેઠભાઈની વાત ના મોની, જેઠભાઈ મને કીધું હતું કે લે આવું હોય ને આવું હું ના મોન્યું યાર. એટલે એ તો ગોટેમડું ખવાઈ દીધું. એટલે દડો કરી નાખ્યો તો? ડરો એટલે આમ ભૂઈ પડે પછી હું તો ધોળી છે જોવાય નહીં જોયું યાર. અને એમ તો ભા હા. કહું મેં મોરથી તો કીધું તું કેવું? તો કોક દાદા આવે પણ મોનતા જ નહીં ભાઈ કોઈનું ગામમાં તારે. ના હોય. તાણે હું લે અમારું હું જ્યાંનો કદાચ મજાક કરતો હોય ને એટલે એને મજાક કરવાની તે હોય એટલે હું કદાચ ખોટું બોલતો છે. ચાય વાત કહું, શું હતું? આ ઈસા ભા એમ કહેતા કે હું દાદા દાદાએ ગોટેમડું ખવાઈ દીધું. હા તો ઈયો ના દાદા આયા પણ ગામમાં. તાણે? મજા આવી ગઈ. ઓહો. અને તમે ઓર રાખજો એટલે કેવું નહીં આ તમારા દાદા બા. ઘરની બહાર જ નહીં યાર. હા તો વાત સાચી તમારી હો, તો કોઈ નહીં થાય. અમે તું તાન ચો કદી નીકળી ડોશીની બીકમાં તો બાલ કદી બેહવા આવ્યો ને અમારા ઘરમાં આવ્યો કદી બેહવા તો તમે મહિને ના બાકશો યાર. કદી આવ્યો નહીં. ડોશી ઘૂંઘરાવે છે ઘરમાં ખૂના પીએ છે, કદી આવ્યો નહીં, કદી મીટિંગ હોય તો આવ્યો નહીં અમારી જોડી. ડોશીને બીક રાખવી પડે. બીક રાખવી પડે કદી એ જાણા ભાઈ તમને વાત શું કહું હું, કદી અમારે કોઈ અમારા ઘરમાં કોઈ વ્યવહાર કરવાનું હોય ને તો કદી હાલ્યો મોટા માઈ નહીં બેઠો યાર ભાઈઓ ભેગું. કેમ ના ચાલે? હું તો બેહું હું ને. ભૂઈ બેહું કદી ડોશીએ કદી વ્યવહારમાં રૂપિયો આવ્યો યાર. પૈસા જ નહીં હોતા ને. હવે ઘરે પોતે દોષીથી બીવાય અને પાછા કે ખત્રી દાદા હું કેવો હોય ખત્રી દાદા. અરે ખત્રી દાદા ભેટા ને તો તારી વાસો ફાટી જા તને ખબર નહીં હતી. આવા દો ખતરી. શું કેવું જાનભાઈ તમારું? વાત સાચી. કારણ કે આપણને તો પડતો હોય જો એટલે આપણે તો વધારે જફા કરવી નહીં. ના ના વાત તો પણ વ્યવહારિક તમારી હો. તાન યાર. પણ એમ તો બહુ છે ખબર હા કે આપણે ઘરમાં નીકળવી નહીં હા કે આ ખત્રી દાદાની વાર રાખવી નહીં. એમ તો ભાઈ એવા હા અને એમ તો પણ છોકરો જોઈને તો એ તો કદી દાજી નહીં કરાવતો. એવું કાન એ તો જ તાન. એ હા ને એ રખડેલા જ છે, એ તો રખડતો જ છે તો બે તો અમને એનું કોઈ કોમ જ નહીં. એવું? હા એ બધું કરવાનું પડે ખાવાનું અને શાંતિથી રખડવાનું અને બીજું કોઈ કોમ કરવાનું નહીં, પૈસો ઘરમાં કમાવાનું જ નહીં એવું કરે છે. મારા છોકરાને ખોદડી શું કરવાના આવે તમારે? એ બોલ તારા છોકરા તો હું સારી રીતે ઓળખું, તમે તો વાંધો ફળ છે પૈનાય હું જોઉં છું પૈનાય. અને એમ તો ભાઈ હજુ તમારો છોકરો પરણાય જ નહીં તમે? હગું આવ્યું હજુ આવી ઓવા. એટલે તને જ બધા 50 વર્ષે પડવાની દોષી હાથમાં ગોચવી આલી હતી ને એને તો તું લાવી આલી યાર. એ તો ભલે ડોશી 50 વર્ષે મળી પણ છોકરાને તો કરી નાખું હું હગું. આગું કઈ નાખો કઈને પૈનાવજે હું જોઉં જો પૈનાય છે તને ખબર પડે. તમે જોજો ખાલી. એટલે જાનભાઈ આએ તમારા એટલે કંકોડો ડોકર ગયો તો બતાવજે ચલો વેણંકર આ બે આ ચોતારમાં ચેક કરવાની બેનું લ્યા. મારી બધી શાકોજી તમારી જેવી હો ચોદરી હા મારી બધી વિચિત્ર હા કંકોડો યાર. વેણીને આયા. તાની ડુંગળી ભેગું હા, લાગજો. એમ તો પણ હું કહું આમ અત્યારે છોકરાને પરણાવે અમે જોનમાં આવીએ જીવીએ તો ઊંધી અચકો લાખો પરણાવવાનું એમ કેવું. આ ઈસાજી તો બોલાવા જ નહીં મારે. એટલે ના તમ બોલાય મારી કને સરસ તઈ વખત તો શીશડી લાપસી ખાઈ ગયો પછી તમ ના તું મને બોલાઈ લે. તે આવી જજો મારા છોકરાને શીશડી લાપસી ખાવા. એકદમ ખાતી દાદા હાથમાં ભેતા ને તો પેલા જોડી લઈને માલ મૂજ ખવડાવવું આને તો આમ તાન તો ઓછો નહીં એટલે ભાઈ. ઈશાજી હા એવું બધું ના હોય યાર. હવે પણ જેનભાઈ તમે હું કહું તઈ વખત લાપસી ખાઈ ગયો મારે ઘરે આવી. એ તો ગોળ કાઢ્યો તો આપણે ખવડાવવો પડે. 3 વખત તને ખાઈ જશું. બંને હાથ જાપો
કે મારો બેટો જૂઠું બોલે હવે કદી નહીં આપો મારા ઘરે તારો પગ જ નહીં મેળવાની હાય ખબર પડે તને પછી તો મુરત જોરાવે ના બોલો તાણ કે છે યાર તમે હું સતીન નો બોલ કરો આવો નમૂનો હા. એનો જ છે આ હેમતાન છોકરો જો તમે અને બાવા જેવો થઈ રહ્યો યાર અલ્યા શિખર ઓને તો શિખર અખાડા મેલવાનો કરે અરે એ નહીં એમ તો બા એનું હકુ કને કર્યું લાયો ઓના જેવી તો છે ને ઓના એ હારી હે. જેને ઓનું હગું કર્યું ને હા એને તો આખી જિંદગી જોને મેં સમજી લેવાનું કે નરકમાં જ જશે ફેર ખ્યાલ બરાબર કે તમે જોવાના બાલ જો ઓની દાઢી જો અલ્યા કદી કોઈ આવો કોઈ પિક્ચરમાં વિલન આવ્યો તો હીરો થોડી યાદ આવી યાર એક વાત તો પેલું નવું આવ્યું એ એમ તો બા KGF. કેજીએફ એવું બનાવવાનું. તમારા છોકરાને તો ને તમારા છોકરાને ભૂલમાં જો ખત્રી દાદા ભેટે જાય ને તો ખત્રી દાદા પણ પોળે જાય અલ્યા એ વાત સાચી હાચું. અમારે બધું તે હર દેખાય મારજો હા? મારજો તમે જ ના ઉભા રહો, પણ ઓને ખત્રી દાદા ભાઈ જાય ને ખત્રી દાદા હોય ના ઉભા રહે. બોડી બિલ્ડર મારો બેટો હા? KGF જેવું હે ને હા તો એવું જ રોકી જેવો બનાવવાનો હે. ઓને પહેરાવાનો ઓહો હા તાણ. આજે બોલાવીએ જોનમાં મેં આવીશું ત્યાં જોનમાં તો આવવાનું જ છે ને કશો વાંધો નહીં બોલાવજો આવીશું જોનમાં તો આખું ગોમ લાવવાનું. ના ના આવશે જ ઘર જ ને કઈ સાજી હા. લેવડામાં ઓટો માર્યો છે તો હા જી આવો તાન હો હા અને હવે સીધા ઘેર જજો ઘરે બા. આવવાનું તમારે હવે ઘરે જ આવો હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા